નવરાત્રી જેવું પાવન પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે જ શ્રીફળના ભાવમાં પ્રતિ નંગ ₹20માં વેચાણ થતું શ્રીફળ હવે ₹30માં વેચાય છે। હોલસેલ ખરીદીમાં તોતિંગ ભાવ વધારો આવતાની સાથે જ શ્રીફળના વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે। હોલસેલ ભાવ પણ ખૂબ ઊંચા કરી નાખતાની સાથે જ રિટેલ વેપારીઓના છૂટકે ઊંચા ભાવ લેવા મજબૂર બન્યા છે। આ વર્ષે નારિયેળમાં આગ ઝડપી તેજી જોવા મળી રહી છે। એમાં નારિયેળ અમે 15 દિવસ પહેલાં 20 રૂપિયાનું વેચતા હતા તે અત્યારે 30 રૂપિયામાં પણ માંડ વેચી શકીએ છીએ। જે કોતરો 1300-1400 રૂપિયાનો 80 નંગનો કોતરો હતો તે અત્યારે 2000-2100 રૂપિયાનો આવી રહ્યો છે। હજી પણ વેપારીઓ ઉપર એમ જણાવી રહ્યા છે કે હજી પણ ભાવ વધારો આવશે। જે એક શ્રીફળની કિંમત 20 રૂપિયા હતી તે રિટેલ ભાવ 30 રૂપિયા થઈ ગયો છે। એક કોથળાની અંદર જે 500 થી 700 રૂપિયાનો વધારો આવ્યો છે। એના માટે થઈને હું એવું કહું છું કે બને ત્યાં સુધી શ્રીફળના ભાવ ધાર્મિક ઉપયોગમાં હોય તો વ્યાજબી ભાવ રહે અને એકદમ વ્યવસ્થિત ભાવ રહે। આંધ્ર, તમિલનાડુ અને કર્ણાટક આ બે રાજ્ય જે છે એમાં સિન્ડિકેટ થઈ ગયું છે અને માલ પુષ્કળ આવતો નથી અને ફૂલ શોર્ટેજથી માલ આપે છે એ લોકો। 10 ગાડીનું આપણે રિક્વાયરમેન્ટ હોય એની સામે 1 ગાડી મોકલે છે એટલે બજાર બહુ હાયસ થઈ ગઈ છે અને આવા ભાવ આટલા વર્ષમાં અમે કોઈ દિવસ જોયા નથી અને હજી કદાચ આ ભાવ ક્યાં પહોંચે એની કોઈ શક્યતા જ નથી।